સાહેબ હું મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું, હિન્દુના દીકરા હોય ને, હિન્દુના દીકરા હોય ને બે માં હોય, એક આપણી જન્મ દેનારી અને એક આપણા મઠ મંદિરની માલપા, આપણા પાલખની માલપા બેહનારી. પણ સાહેબ હું કાયમની માટે કહું છું, જો જન્મ દેનારી માં સૃષ્ટિની માલપા નો હોત ને, હે, જો જન્મ દેનારી માં સૃષ્ટિની માલપા નો હોત ને, તો ઘરે ઘરે મધે મધે બેઠી દુનિયાની માલપા કેમ માં નો હોય સાહેબ. ઘણા એમ કે અમારા ઘરમાં દુઃખ છે, પણ ભલા મારા સમય એવો થઈ ગયો છે. વૃદ્ધાશ્રમની માલપા નજર કરો, મા બાપ થી કામ ન થાય, નવી વહુ આવે એટલે કે માને બાપના વૃદ્ધાશ્રમમાં મૂકી આવો થાય. પણ સાહેબ તમારી જન્મ દેનારી માના પગ પકડી લ્યો અને તમારી મઠમાં બેહનારી માના પગ પકડી લ્યો. એ જગતની માલ પર જો દાણા છોડવું પડે ને તો આ નાક વગાડવાનું મૂકી દેવું પડે સાહેબ. આખો માસો વિખપનો દરિયો છે, માલનો વિહામો છે સાહેબ, માકો માલ છે. એ સાહેબ જનતાનો હાથ ફેરવે અને જો કાયા કંચન જેવી નો કરે ને, એ તો દુનિયાની માલ પર ઝાંકતી જોત મારી મેલડી નો કહેવાય હો. પણ રાખો મારા મેરી આંગણ જેઠવાને જો ધારની માથે એક યદી બાના લાગે મને વાઢાડી બોલે. એવા એવા રીબડાથી અનુરીસિંહ બાપુના દીકરા શક્તિ બાપુ વધાર્યા છે સાહેબ, એને તાલીઓથી વધાવ્યો છે. ધન્યવાદ ધન્યવાદ. એ સાહેબ ધન ઘડી ઘણો ભાઈ કહેવાય. આપણા માંડવાની માલપા મારી મેરડીના દર્શન કરવા આવ્યા છે. જય હો જય.